શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की, श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। गई काले राधाष्टमी, जन्माष्टमी जेम ज बधुं श्रृंगार ने सामग्री ने आनंद परमानंद बरसाना, ज्यां प्रेम रस ज बरसे, बीजू कांई ज न बरसे। तमे खाली ऊपर लाडलीजीना मेलमां जईने आम जुओ ने चारे बाजू तो तमे भूली जाओ के तमे कलियुगमां छो। तमे सारस्वत कल्पमां हो एवुं फील थाय तमने। हजी त्यां बधी एवी झाड़ी झाखरी छे, हजी बधी वनराई छे, हजी तमे सवारे वेला आवो तो तमने मोर कळा करता देखाय। वांदरा तो व्रजमां ठाकोरजी राम अवतार वखते वचन आप्युं हतुं के तमे एटલું બધું मारा माटे कर्युं छे के कृष्णावतार वखते तमारे जेम रहेवुं होय मारा व्रजमां रहेवानुं। जो बधाय व्रजमां तमे गिरिराजीमां जाओ, वृंदावनमां जाओ के गोकुळमां जाओ, बधे वांदरा नो कहेवाय ने शुं कहेवाय माकड़ा केवा मस्त रहता होय छे। अने जे एने खावुं होय ए गमे त्यां मेळवी ले, एने आपणे नो दઈએ तोय मेळवी ले। એટલે બરસાનામાં હજી જે આપણે વાંચીએ છીએ ગ્રંથમાં એ વાતાવરણ હજી જળવાઈ રહ્યું છે। સિવાય કે પેલું ઉદ્ધવ ક્યારીમાં જે ગહેરે વનમાં પેલી વનરાઈ હતી બધી એ અત્યારે બધી નષ્ટ થઈ ગઈ છે। આમ નીચે ખબર છે બધું રોડથી નીચે છે। અમે જોયું છે એ આખી વનરાઈ બધી ભરેલી હોય અને ત્યાં ઉદ્ધવ ક્યારીનો રાસ થાય। ધીમે ધીમે બધું તિરોહિત થતું જાય છે। એટલે હવે પાલ ઉપર થાય કે ક્યાંય એવી જગ્યા હોય તો થાય, પણ જે ગહેરે વનમાં આનંદ લીધો છે એ તમે તમારું દેહાનુભાન ભૂલી જાઓ, એટલું સરસ છે। આજે તમે પરદેશ ગમે એટલી વાર જાઓ ને પછી તમને એનો મોહ ન રહે, એનું એટેચમેન્ટ ના રહે, એનું એટ્રેક્શન ના રહે। પણ વ્રજમાં તમે કોઈ એવું નહીં કે ના ના એકવાર હોય, 5% એવાય હોય જે હજી પુષ્ટિ માર્ગમાં પ્રથમ પગથિયું મૂક્યું છે, પગ મૂક્યો છે, પણ જે આગળ ના થયો એ એમ કે આજે જ એક બેનને મેં કીધું, મેં કીધું એક ટિકિટ કેન્સલ થઈ છે, આવું જ તમારે? ના રે ના, હું તો જઈ આવી છું એક। એટલે મેં કીધું ટિકિટના પૈસા નથી લેવાના, તમે તમારે આવવું હોય તો। ના રે ના, એ કે દોહદી છે। અરે આજે એ જ વસ્તુ વૈષ્ણવ હોય તો એમ વિચારે 10 જ દિવસ છે, આ તો ઓહો દોહદી છે ને। એટલે હજી એ તબક્કે નથી પહોંચ્યા। વ્રજમાં આપણે આપણી ઈચ્છાથી નથી જઈ શકતા, મહારાણીમાં બોલાવે તો જવાય। એમાં અત્યારે 4 બાજુ હજી વાતાવરણ રાધાષ્ટમીનો તમે મહેસૂસ કરો। ત્યાં રાધાજીનું પ્રાગટ્ય થયું અને ઢાઢીને ઢાઢણ વંશાવલી સુનાવા આવ્યા। એટલે
પેલાના જમાનામાં એવું હતું કે ચારણ ભાટ આવે એ એટલી સરસ બધું ગાય ને વાતો કરે. રાજા રજવાડામાં એવું હોય. તમારા વંશની, એના શૌર્યની, એની દાનવીરતાને, એની પવિત્રતાને, એની કૌટુંબિક ભાવનાને, એ કેવા બધું બધાને બધું એટલું સરસ વર્ણન કરે. અને એ લોકોને ગોડ ગિફ્ટ હોય. એને બનાવ્યું ન હોય, એના મુખમાંથી જાતે જ સરી પડે. તો એ ઢાઢીને ઢાઢણ આવ્યા. કારણ કે ઠાકોરજીના પ્રાગટ્ય પેલા બરસાનામાં રાધાજીનું પ્રાગટ્ય છે. વૃષભાનજીએ બધા ભંડાર ખુલ્લા મૂકે. જેને જે જોઈ લૂંટાવતા હતા. જો નંદ ઉત્સવમાં કે રાધાજીના પ્રાગટ્ય ઉત્સવ લૂંટાવાનું હોય. લૂંટાવાનું એટલે શું? વેચવાનું ન હોય. તમે કોઈ વસ્તુ વેચો ને તો જે વેચવા વાળા હોય ને એની ઈચ્છા પ્રમાણે આપે. જો ક્યાંય સત્સંગ હોય, ક્યાંય ભાગવતી હોય એટલે વિરામ થાય એટલે તમે નીકળો એટલે દરવાજા ઉપર પ્રસાદ વેચવા વાળા હોય. એ તમને આમ મુઠ્ઠી ભરીને આપે. અને એના ઓળખીતા આવે તો મોટો મોટો ભરીને આપે. એ એના વેચવા વાળા ઉપર આધાર છે. તો વેચવા વાળા ઉપર આધાર કે એણે સામેવાળાને કેટલું દેવું છે, ઓછું કે વધુ. નંદ ઉત્સવમાં પ્રસાદ નો વેચાય, ઉછાળો, લૂંટો. આમાં વેચવા વાળા ઉપર આધાર છે કેટલું દેવું છે, અને આમાં લૂંટવા વાળા ઉપર આધાર છે કેટલું લૂંટે છે. તો ઢાઢે ઢાઢણ આવ્યા. આખી વંશની વેલીનું સંભળાયું બધું. વૃષભાનજી કે જોઈએ એટલો લઈ જાઓ, તમારે દેવું એટલું દો. પણ લઈ જવાની ત્રેવડ હોવી જોઈએ ને. તો ઢાઢીને ઢાઢળ બરસાનામાં કીર્તિજીને વૃષભાનજીને ત્યાં આવ્યા. એ કે અમારે કાંઈ નથી જોઈતું, અમને બીટિયાન મુખારવિંદના દર્શન કરાવો એટલે અમારો બેડો પાર થઈ જાય. રાધાજીનું રૂપ એવું, રાધે તેરે રૂપ કી છટા, એવું રૂપ દર્શન કર્યા. વૃષભાનજીએ કીધું કે ના કાંઈક તો લઈને જાઓ. એ કે એક મુઠ્ઠી ચોખા આપો. વૃષભાનજી એક મુઠ્ઠી ચોખા આવ્યા. એટલે રસ્તામાં ઢાઢી કે એ કાંઈક તો લેવું તો, હીરા મોતી કે માણેક કે રૂપિયો કે સોનું કે ચાંદી કે. આટલા વર્ષે અહીંયા હારો પ્રસંગ આવ્યો ને તે ખાલી મુઠ્ઠી ચોખા માંગ્યા કે. અરે આપણા રાજાને ત્યાં કુંવરી પધાર્યા. દીકરી કરતાય તમે જુઓ, દીકરા કરતાય જુઓ તો ખરા તમે. અને તમને ન્યા લેવાનું મન થાય છે. એ કે નંદ બાવાને ત્યાં ડબલ લેશું. શું કીધું? નંદ બાવાને ત્યાં ડબલ લેશું. એટલે ઢાઢી બોલ્યા હોય એમની તો કેટલી ઉંમર છે, ત્યાં ક્યાં મેળ પડવાનો છે. કારણ કે 2 વર્ષ રાધાજી મોટા હતા અને ઠાકોરજી નાના હતા. ઘરે આવીને ઓલા ચોખા, પેલા ઓલી માટીની કોઠીઓ આવતી હતી, માટીની. એમાં 3 સ્તર હોય. નીચે ઘઉં હોય, પછી ત્યાં એક કાણું હોય, પછી વચ્ચે આમ ચણી લે, પછી બાજરો હોય, પછી પાછું ચણી લે, પછી જવાર હોય. ત્યાં બધે કાણું, જે જોઈતું એ કાણું ખોલવાનું. એટલે જોયું તો કોઠી હાવ ખાલી હતી, કોસેની ચોખાને. એટલે ઢાઢણે ઓલા ચુંદડીના છેડામાં ચોખા એમ નાખવા ગયા તો અવાજ આવ્યો. એ કે આ ચોખાનો અવાજ આટલો? જોયું
તો હીરા ને મોતી ને સાચા. ઢાઢણ કે ઢાઢી અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. અહીંયા આવો. આ શું આપ્યું આપણને? એ કે તમે વસો કરતા હતા ને, તો બેટીએ સાંભળી લીધું. જુઓ, આ જુઓ તમે, ઢાઢી કે આ તો કોઈ દેવતાઓની રાણી લાગે છે. આ તો સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા. ના ના, આ તો કોઈ બ્રહ્માની સૃષ્ટિ જ નથી. આ તો આનું વર્ણન ન થઈ શકે. તો એવા ઢાઢી ઢાઢણે ખુશ થઈ ગયા. જો રાધાજી બરસાનામાં ઠાકોરજી મણિયારો થઈને આવ્યા, ગારોડી થઈને આવ્યા, મોંગડી વેચવા વાળા થઈને આવ્યા. આ બધી લીલા બધાએ સાંભળી છે, એટલે અહીં અનુસંધાન નથી કરતી. ઠાકોરજી વૈદ બનીને આવ્યા છે, જ્યોતિષ બનીને આવ્યા છે. પ્રેમ, રાધાજીને એટલો પ્રેમ કરતા હતા કે બરસાનામાં આવવું હોય તો બાનું કાઢવું પડે, કારણ વિના ના આવાય. હવે એક નાની વાત, રાધાજી સેજ મોટા થયા અને ઠાકોરજી મોટા થયા. બે હારે ખેલે, બે યમુના કિનારે જાય, બે વૃક્ષની વેલીમાં હોય, સખીઓ સાથે હોય. હવે બધાય વાતો કરે. એ કે ક્યાં આ વૃષભાનજીની કુંવરી અને ક્યાં ગોવાળીઓ. આ ગોવાળીઓ કાળીઓ એ કે ચોરી કરવામાં માસ્ટર, અને જ્યાં બધા પાણી ભરવા જાય ત્યાં બેડા ચડાવવા જાય. આ નંદ બાવાને લઈ જવા છે આણે તો. ગોરસ વેચવા જાય તો સાંકડી ખોરે મટકી ફોડે. ગોપીઓ બિચારી માખણ વલોવે તો ઘરમાં જઈને ચોરી કરે, માકડાને ખવડાવે. આટલા વખતે ભગવાન આપ્યો પણ જોતો ખરા. હવે વૃષભાનજીને કીર્તિજીને મોઢે આ વાત આવી કે રાધા આની હારે ખેલે છે, હાંજે એની સાથે જ હોય છે. હવે વૃષભાનજીએ વિચાર્યું કે મારે રાધાને નારાજ નથી કરવી, પણ મારે એવું કરવું છે કે સાપ મરે નહીં ને લાકડી ભાગે નહીં. એણે કીર્તિજીને કહ્યું, સાંભળો છો રાધાના મૈયા, આપણે આ બેયને સગાઈ તો ક્યારેય કરવી નથી. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુ તેલી. હવે આ બેયને છૂટા પાડવા હોય તો કરવું શું? કીર્તિજી કે હું કહું એમ કરો. એ કે હા બોલો. એ કે સાંભળો, નંદ બાવા ગોવાળિયા છે, 9 લાખ ગાયો છે. હવે સાચા મોતી શું કહેવાય એ એમને ખબર ન હોય, તો આપણે સાચા મોતીનો હાર લઈને જઈએ કે અમે અમારી રાધાનું માગું કરવા આવ્યા છીએ. પણ અમારામાં એવો રિવાજ કે અમે જેટલું આપીએ કાનાને એનાથી ડબલ તમારામાં રાધાજી માટે પાછું આપવું પડે. વૃષભાનજી કે માનો કે આપે તો તમે હાવ ભોળા છો. એ ગોવાળિયા પાસે ગાયો હોય, દૂધ દહીં ગોરસ બધું હોય. આપણે મેલમાં રહીએ છીએ, એ તો એ ઘોષ મારીએ છીએ. એના ખબર ન હોય કે આને હાચા મોતી કહેવાય.
એટલે એ ના પાડશે કે ભાઈ જો આ સગાઈ અમને મંજૂર નથી. એટલે આપણે કહેવાય થાય કે અમે માગું લઈને આવ્યા હતા, પણ અમારા રિવાજ પ્રમાણે તમે કાંઈ કર્યું નહીં, એટલે આ સગાઈ આપણે કરી શકશું નહીં. એટલે રાધા આપણા ઘરે અને કાડો એના ઘરે. ઋષભાનજી કે બહુ સરસ, તમે બોલ્યા તો એ સારું, સાપ મરે નહીં, લાકડી ભાંગે નહીં. રાધાજી સાંભળે, મનમાં ટેન્શન થઈ ગયું, ચિંતા થઈ ગઈ કે હવે રાધાજીને પ્રેમ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. નીકળ્યા ત્યાંથી ને રથમાં મોતીના સાચા માળાજી લીધા અને આવ્યા ક્યાં? ગોકુળમાં. તો જેવો રથ જોયો તો બધા છોકરાઓ ગોવાળિયાને જે પાણી ભરીને આવતી હતી બધી, નંદ બાબા તમારા ઘર મહેમાન આવ્યા, નંદ બાબા તમારા ઘર મહેમાન આવ્યા, વૃષભાનજી આવ્યા, કીર્તિજી આવ્યા. આમ મિત્ર હતા, પણ એવી મિત્રતા કે આવી રીતે કારણ વિના ના આવે. ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ત્યારે હરખ કરવા આવ્યા હતા. નંદ બાબા ભોળા ને એનાથી ભોળા યશોદાજી. એ કે આપણા ઘરે મહેમાન ક્યાંથી? રોહિણીજી પરમ ચતુર સુજાતા. એ કે લાલો લાભ વિના લોટે નહીં, કાંઈક કારણ હશે. આવ્યા ને રથમાં આવો 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 જળ દીધું ને નાસ્તો. એ કે ના. એ કે કેમ ના પાડો છો? એ કે અમારામાં દીકરીને ઘરનું પાણી ન પીવાય. એ કે કંઈ સમજા નહીં, સમજાય એવી વાત કરો. એ કે જો રાધા અને કૃષ્ણ હારે ખેલે, હારે રમે, તો અમારી ઈચ્છા એવી છે કે આપણે બેનું નક્કી કરી દઈએ. અરે યશોદાજીને તો આમ 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 ફૂલદાનો સમય, એ રાધા તો મને કેવી ગમે છે, કેવી રૂપનો અંબાર છે, મને થતું તો મારા કાના માટે છે, એટલે જ હું એની ગોદ ભરાઈ કરતી હતી. એને એક દી ન જો તો મને ન ગમે, એ સાંજે ઘરે આવે જ એને ગોદોહન કરતાંય કાનો શીખવાડે. રાધા આવે ત્યારે કાનો સૌથી યશોદાજીના આમ હૈયે ઓલું કહેવાય ને હરખનો માય. નંદ બાવાય ભોળા, આ તો સોનામાં સુગંધ પડી. કાનોડો સાવરો, આપણે તો ગોવાળિયા, અને ક્યાં આ રાજમહેલના કુંવરી. પણ સામેથી માગું લઈને આવ્યા. લક્ષ્મી ચાંદલો કરવા જાય ને તો મોઢું ધોવા ન જવાય. ઓલો હાર હતો મોતીનો, યશોદાજીને બોલાવ્યા. એ કે આ હાર મોતીનો છે, સાચા મોતીનો, આ તમારા કાના માટે. યશોદાજી હરખોડા, કાનો ખેલતો હતો ને બધું સાંભળતો હતો ને ખેલ જોતો હતો. યશોદાજી કાનાને ગળા કંઠમાં ધરાવી દીધો. હા મારા હાલો જો કેવો સરસ લાગે છે. કાનજી બાર વાતચીત ચાલી. પછી કે નંદ બાબા ખોટું ન લગાડતા, અમારે તમને જે વાત કરવી ત્યાં છે. અમારે ત્યાં એવો રિવાજ કે દીકરીવાળા જે લઈને આવે ને એને ડબલ કરીને દીકરાવાળા પાછું આપે. નંદ બાબાના પેટમાં તો આમ તેર, અરે અમારે મોતી હાચાને કહેવાય જોયા જ આજે. યશોદાજી કે એક તમારો હારે પાછો ગોતવા જવો પડશે. ઓલો મેં તો પહેરાવી દીધો હરખ બાદ હરખમાં. યશોદાજી અંદર ગયા, રોહિણીજી બધી તૈયારી કરે.
બેના હાંભળો, એ કે હાંભળો. હવે નંદબાવાથી અંદર જવાય નહીં કે ભાઈ આમાં મોતી એકે સાચું આપણા ઘરમાં નથી. આ તો આટલો મોટો 9 લખો હાર છે. રોહિણીજીએ કે હવે શું કરશું? રોહિણીજી કે હું રસ્તો કાઢું છું. બહાર આવ્યા, બહુ સારું કર્યું આવ્યા. સંબંધ તો આવવા જવાથી રહીએ. એ કે તમારામાં રિવાજ બહુ સારો કહેવાય. તમે મોતીની માળા પહેરાવી તો અમારે 2 દેવાની ને? એ કે હા. અરે 2 હું 4 દઈએ, એમાં મોટી વાત શું છે? વૃષભાનજી કે આમની પાસે મોતીની માળા? પણ રોહિણીની બોલવાની છટા એવી હતી. પણ એ કે આપણે પ્રશ્ન પેલા હલ કરવો પડશે. વૃષભાનજી કે વળી કયો પ્રશ્ન? એ કે તમારા રાધાજીને કેટલા વર્ષ છે? એ કે 7. તો અમારા કાનાને 5 વર્ષ છે. અમને વાંધો નથી રાધાજી મોટા હોય એનો, પણ ગામમાં તમારી વાતો કરશે કે મળતું નહીં હોય તો 2 વર્ષ નાના છોકરા કર્યું. કીર્તિજી કે વાહ રોહિણીજી વાહ. તો આપણા સંબંધ એની જગ્યાએ, અને આપણા 5 સિવાય કોઈને ખબર નથી કે તમે માગું લઈને આવ્યા છો અને રાધાના કાનારે નક્કી કરવા આવ્યા છે. આ વાત અહીંયા દાટી દો. વૃષભાનજી કીર્તિજીએ સામું જોયું. કેવું રહ્યું? વૃષભાનજી કે કેવું પડે? હવે કે ઓલા મોતીની માળા તો પાછા આપી દો. ગોતે કાનો ક્યાંય ન મળે. બધાને પૂછ્યું. એ કે તો ઓલી બાજુ ગયો છે. નંદબાવા ગોતવા આવ્યા. ઠાકોરજી તો આમ લેરતા લેરતા ઊભા હતા. એ હાલો લતન માળામાં પહેરાવી હતી ને મોતીની, ક્યાં લાવી પાછી દેવાની? હર ગળામાંથી ને કંઠમાં. બાબા એ તો ગઈ. એ કે હે માળા ગઈ? ક્યાં ગઈ? એ કે જો ખેતરમાં વાવી દીધી ને તો મોતીના ઝાડે ઝાડ ઉગ્યા છે. નંદ બાવા તો જુએ હાચા મોતી લહેરાય. નંદ બાવા કે હવે પાકું કરી નાખીએ. ઠાકોરજીને કે હાલ. એ કે ના ના મારે કાંઈ આવું નથી. રાધાજીને ટેન્શન થતું હતું કે આ લોકો પાસે તો સાચા મોતી હોય નહીં. મારા ઘરના કેવું કરે છે? નંદ બાવા તો દોડતા આમ 2 ફામ ભરતા, ઓલા ફલાંગ ભરતા ભરતા આવ્યા. પાછળથી રોહિણીજીને યશોદાજીને બોલે. એ કે પાકું કરી નાખો. એ કે શું પાકું કરી નાખો? એ કે કાનાએ મોતી વાવ્યા ને તો આખું ખેતર લહેરાય છે. સાચા મોતી જ મોતી. એ કે ગાંડા થઈ ગયા છો મેર તમે? અરે મારી આંખે જોઈને આવ્યો. રોહિણીજીને કીધું હવે હા કેમ પાડવી? રોહિણીજી કે જરાય ચિંતા કરો માં. બહાર આવ્યા. તમે માગું લઈને આવ્યા છો, દિવસ સારો છે, વાર હારો, તિથિ હારી છે. હવે તમારા ને અમારા સિવાય કોઈને ખબર નથી કે રાધા 2 વર્ષ મોટા અને કાનો 2 વર્ષ નાનો. આપણે કોઈને કહેવું નથી. આપણા સંબંધ પાકો રાખો. કીર્તિજી કે ઓલા માળા? એ કે હાલો તમારે રથ છે ને એ ભરી લ્યો અને થોડા ગાડા અમે મંગાવી દઈએ.
એટલે હાચા મોતીના ગાડા ભરી ભરીને લઈ જાઓ. કીર્તિજી કે હાચા, એટલે કે હાચા મોતીની જ વાત કરું છું. તમે ખોટા જોયા છો, અમે તો ખોટા જોયા જ, અમે સીધા હાચા જ જોયા. જેને ઘર ઠાકો જોયે ને બધું હાચું જોઈએ ને. પરાણે રથ લઈ ગયા ક્યાં? અત્યારે મોતી કોણ છે? અમે 50 વર્ષ પહેલા એવા મોતી જેવા જ જોયા જ ફૂલ. હવે બધું તિરોહિત થઈ ગયું છે. હવે તો બધું, અમે હમણાં ગયા હતા આપણે, કશું જ છે જ નહીં. આવ્યા, જોયું તો મોતી લેરડે જાય, ઠાકોરજી બરાબર વચ્ચે મધ્યમાં. એ કે એમને કયો ગાડા ભરીને લઈ જાય, રથમાં કેટલા ખમાય? નંદ બાવાને ત્યાં જેટલા ગાડા હતા બધા મોતીના ભર્યા. રોહિણીજી કે તિલક કરીને જાઓ, આપણે પાકું કર્યું ને. એટલે ગામમાં કેવા થાય ને તિલક કર્યું હોય તો. એ કે આમ તિલક કરીએ તો ચોખા નથી ચોડતા, અક્ષત. આ તો અક્ષત લગાડો એટલે ગામમાં કેવા થાય કે અમારા લાલાનું બરસાના રાધારે નક્કી કર્યું. રો વૃષભાનજી કે આખો દાવ અવળો પડ્યો. આપણા જીવનમાં પણ જ્યારે આવું થાય ને ત્યારે અવળા ને હવળા કરનારો પ્રભુ છે. આપણને બધાને આ બધી અનુભૂતિ છે. જ્યારે ચારે બાજુ મૂંઝાઈ ગયા હોય, રસ્તો મળતો ન હોય, નાસીપાસ થઈ ગયા હોય, ત્યારે આ બધું સંભાળી લે છે. ગાડા ભર્યા ને રથમાં બેઠા, બે એકબીજાની આ ચૂપચાપ બોલી ન શકે. વૃષભાન જે વિચાર કર્યો, દીકરીના ઘરનું લેવાય નહીં, તો રસ્તામાં બરસાનાથી થોડે દૂર મોતી બધા ઠલવા અને ત્યાં મોતી મહેલ બનાવ્યો કે દીકરીનો પૈસો ગામમાં ન લઈ જવાય. કાઠિયાવાડમાં તો આજની તારીખમાં પણ ઘણા એવા ફેમિલી છે જે દીકરીને ઘરનું પાણી ન પીએ, પછી ધીમે ધીમે પાણી પીને ખાય તો પૈસા આપી દે. સમયમાં પરિવર્તન આવ્યું. હવે તો દીકરી ને દીકરો જુદા છે જ નહીં. એક દીકરી હોય તોય રાજી આપણે, કે દીકરો હોય તોય રાજી. અત્યારે તો દીકરીઓ કેવી જોબ કરે છે. હવે ત્યાં મોતી મહેલ બનાવ્યો અને જઈને રાધાજીને સારા સમાચાર આપ્યા. રાધાજી કે મને પ્રભુ પર વિશ્વાસ જ હતો કે આ લોકો ભલે ઊંધો દાવ કરવા જાય પણ સવડું કરવું એના હાથમાં છે. તો મોતી મહેલમાં કોણ રહે? સામનીજી. રાધાજી એટલે સામનીજી. તો આજની તારીખમાં પણ પેલાના બાળકો એમના ઓલા ઉપર મોતી મહેલ લખાવતા. તમે શ્રીનાથજી જાઓ તો મોતી મહેલ છે ને, જતીપુરા જાઓ ત્યાંય મોતી મહેલ છે. તો એમાં બાળકો રહીએ. બાળકો કયું સ્વરૂપ? સામનેજી સ્વરૂપ. એ લોકો આરતી ઉતારે ને ત્યારે ઉપરનો સાડીના ભાવથી, હાથમાં કંકણ, કાનમાં કુંડળ અને આટલું મોટું તિલક હોય, એ સામનેજીના ભાવથી ને. એક એક પળની નિત્ય નવતમ લીલા વ્રજમાં આજે પણ છે. પણ આપણને કેમ અનુભૂતિ ન થાય? હજી આપણી પાસે એવા દિવ્ય ચક્ષુ નથી. આપણને ગંદકી દેખાશે પણ એ લીલા નહીં દેખાય. એક વાર સાંકડી ખોર ગયા ને તો ઓલા બધા ગોવાળિયા આવતા હતા, તો ત્યાં ગોરસની સુગંધ આવી.
એટલે અમારી ભેગા એક ભગવદીય હતા. જો ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ના મળે, અને ભગવદીઓના સ્વરૂપને ઓળખવું અઘરું છે. એટલે અમારી ભેવે ભગવદી હતા ને, એ ધીમેકથી બોયલા, જો અહીંયા સવારે ગોરસ ખીચતાણ થઈ હશે ને તો ઢોળાયું હશે, સુગંધ આવે છે. એટલે 10માંથી 2 હા પાડી, બાકી મારા જેવા બધા ના જ પાડે કે ભાઈ અમને નથી આવતી. કારણ હજી આપણે ત્યાં પહોંચ્યા નથી. ત્યાં ઓલા ગોવાળિયાઓ આવ્યા તો ત્યાં ગોરસ ઢોળાયો હતો, આમ કરીને કે લે, તો અમે તો એવું જ કીધું કે એ તો સવારે કોઈ જાતું હશે ને. જો જેના હૃદયમાં સાચો ભાવ છે એને લીલાનું અનુસંધાન થયું ઓલા ભગવદીઓને. અને અમારા જેવા બધા હતા, એને આવું થોડું હોય. સંશય આત્મા વિનશ્યતિ, સંશય કરો તો કાંઈ નથી. અને જો તમે માનો તો વ્રજમાં આજે પણ બધી લીલાઓ છે. મને ઓલો 84-252 પ્રસંગ યાદ આવ્યો. એક વૈષ્ણવ પતિ પત્ની હતા. આ 84-252 જ વાર્તા છે, બધા સાંભળી હોય એટલે ટૂંકમાં કહી દો. હવે રોજ બેને નિયમ કે આવતા જાતા વૈષ્ણવ હોય એ પ્રસાદ લે, પછી જ પોતે લે. પેલાના જમાનામાં કાં ચાલીને જતા, કાં ગાડામાં જતા, કોઈ લીલી પરિક્રમા કરવા જાય, કોઈ વ્રજમાં જાય, તો રસ્તામાં કોઈ ગામ આવે ને ત્યાં પૂછે, અહીં કોઈ વૈષ્ણવ છે? વૈષ્ણવ હોય તો ઠાકોરજી પધરાવીને ત્યાં જાય. ઠાકોરજીનું સમાધાન થાય ને આમનું થાય, અને વૈષ્ણવે રાજી થાય. હવે બેયને નિયમ કે જે દી વૈષ્ણવ ન આવે એ દિવસે ગાયને બધું ખવડાવી દે અને કોર પોતે લે. પણ એવું બને જ નહીં કે ન આવે, કોક ને કોક વૈષ્ણવ આવી જાય. હવે એ ભાઈને કાંઈ કારણસર બહારગામ જવાનું મન, એટલે એણે એની પત્નીને કીધું કે તું વૈષ્ણવનું સમાધાન કરીશ? ઈ કે હા. ઈ કે રોજ જેટલા વૈષ્ણવ આવે ને એટલા કાંકરા આમાં નાખજે. ઓલી કે સારું. ઈ કે એટલે મને ખબર પડે કે આપણા ઘરે રોજ વૈષ્ણવ આવે છે. ઈ કે સારું. હવે એ તો એના કામે ગયા. પાછળ વૈષ્ણવ આવે એટલે એટલા કાંકરા નાખ. ઓલા આવ્યા, કોણ? એના વર. વૈષ્ણવ આવતા હતા, પ્રસાદ લેવડાવતી હતી. એ કેટલા મારા ગયા પછી કેટલા વૈષ્ણવ આવ્યા તો હું રાજી થાવ કે હું નહોતો તોય મારું ઘર વાંજ્યું ન રહ્યું. વૈષ્ણવ આવતા હતા. પેલા કીધા વિના આવતા હતા, કારણ કે આવા ફોન નહોતા. જાતા હોય ને ઠાકોરજીને રાજભોગનો સમય થાય, સવારના ચાલતા નીકળે એટલે ત્યાં રાજભોગ ધરાવે, રાતના સત્સંગ કરે, સવારે 5 વાગે ચાલવા માંડે, 3:30 વાગે પાછું જ્યાં ગામ આવે, ઠાકોરજીને રાજભોગનો સમય થાય, પાછા ત્યાં જાય. પચાસ 55 વર્ષ પહેલા સાવરકુંડલામાં એક મજાદી વૈષ્ણવ રહે, નામ ન દેવાય. એટલે અહીંથી મોટા મામા ખરીદી કરવા કાંઈક કે કામે ગયા. એટલે મેં કીધું મારે આવું છે. એ કે બટા તમે થાકી જશો, કારણ કે દાડમાંથી ને કેડી સુધી હાલીને જવું પડે.
કેડી એટલે અહીંથી ને ઇન્કમ ટેક્સ સુધી એટલું હાલવાનું, પછી એક જ બસ મળે, અને પછી અમરેલીથી પાછી સાવર, એટલે રાતે માંડ તમે 11-10 વાગે આવો, પાછું વળતે. મેં મારે આવું જ. હવે બાળહટ, એટલે ત્યાં ગયા. એટલે જે મરજાદી વૈષ્ણવ હતા એ કંઈક સગામાં થતા હશે, ત્યારે નાના હોય એટલે આપણને આવી બધી કંઈ સમજણ ન પડે. એના ઘરે કૂવો, એના ઘરે 2 ગાય બછરા સહિતની, અને 2 માળનો એ જમાનામાં મેળીબંધ કહેવાય. અત્યારે આ કહીએ પેલો માળ, પેલા એમ કે મેળીબંધ. પેલા 3જા માળ નહોતા, 2 માળ સુધી હોય, અને લાકડાનો મેળો, બધા એમ કે મેળીબંધ મકાન. ગયા તો રાજી રાજી થઈ ગયા. મામા કાંઈક એવા સારા કામે, મને એવી ખબર ન પડે એ શું કામ હતું ને શું. નાના હોય એટલે રમવું ને ખાવું. એ કે સમજો ને ભાણીને લઈને આવ્યા, ભાઈ સારું કર્યું, સારું કર્યું. એટલે સવારે ઠાકોરજીને ઓલી સુખડી કલેવીમાં ધરાવી હશે. હાલો બટા. હવે ત્યારે ચા શું કહેવાય એ ખબર નહોતી. અને ઓલા વણેલા ગાંઠિયા ઠાકોરજીને ધરાવેલા, એના ઘરમાં ધરાવવા વિના 2 માણા હતા, છોકરાઓ નહોતા. હવે એમને સમાચાર મળ્યા કે 10-12 જણા લીલી પરિક્રમા કરવા. પેલા લીલી પરિક્રમા એટલે હું અહીંથી જાય, યમુના પાન કરે, અને બધે 84 કોષમાં ઠાકોરજીને પધરાવીને જાય. માનો કે કોમુદ વન ગમી ગયું ઠાકોરજીને, તો એવું એક દી જ રહેવાનું એવું નહીં. એમને ગમે ત્યાં સુધી રહે, અઠવાડિયું રહે ને પણ વર્ષે આવે, પાછા 1.5 વર્ષે આવે, નોય આવે, વ્રજવાસઈ કરી લે. પેલા આ બધું, અને જ્યાં મુકામ કરે 3 ઈંટ મૂકી દે, ઠાકોરજીનું બધું સામગ્રી હોય. દૂધ દહીં તો ગામમાંથી એમના મળી રહે, જળ મળી રહે, મેવો મળી રહે, ટોકરી મળી રહે. એટલે સમાચાર મળ્યા. એટલે એ મામા મોસાળમાં જ્યાં જાય ને આખું ગામ મામા. એટલે એણે મારા મામાને વાત કરી કે ભાઈ હાલો ને, એ કે તમે ગાડું લઈને આવ્યા? એ કે ના, હું તો આ વખતે બસ. એ કે તો હાલો ગાડામાં બેસી જાઓ. ભાગોળે એ કે આપણે હામયું કરવા જવું છે. વૈષ્ણવ જાતા હતા વ્રજમાં, વ્રજનું મારે મહાત્મ્ય કેવું છે. તો હામયું 4-5 દીકરીઓ, માથે કળશ ને, એની અંદર એ જમાનામાં 1.5 રૂપિયો, એટલે અત્યારના 1.5 રૂપિયા. અને પેલા દીકરીઓ છે ને ચણિયા ચોળી પહેરતા, ઘરમાં ચણિયા ચોળી પહેરે, ક્યાંક જાય કોક આવ્યું હોય તો ચુંદડી પહેર લેવાને. હામયું કરવા ગયા. એ કે ના હાલો ના હાલો, આમ તેમ. એ કે અમે 11, એ કે તમે 1100 ભલે ને હો. તો એ ગાડા લઈને નીકળાતા. બધા આવ્યા, હામયું કર્યું ને મેં કીધું મામા એ લગ્ન છે? બન કે હા. તો મેં કીધું વરરાજા? તો જે મામા ગયા હતા ને એને ઠાકોરજીને ઝાંપીજી લઈને ગયા, જીવતીબા હાર્યા વરરાજા. અને જેણે સમાધાન કર્યું છે, નાના હતા ને, હજી પ્રસંગ યાદ છે. ગામના 2-3 પાછા મરજાદી વૈષ્ણવ આવી ગયા ને, રસ વાળીને, તરત ઢાળો ને, તમે જુઓ તો ભજીયા ને બધું તૈયાર થઈ ગયું. હવે પરાકાષ્ઠા એ 11 વૈષ્ણવ ને એમના 11 ઠાકોરજી. 12મા મામા હતા, એનું નામ ન દેવાય, એને અત્યારે બધા ઓળખે છે. કારણ કે એ જે વૈષ્ણવની સરાભરા કરે ને, એવો ભાવ કોઈનો નહીં. હવે બપોરે બધા વૈષ્ણવને એમ થયું કે આ લીલી પરિક્રમામાં વ્રજમાં જાય છે, તો પેલા છે ને સાકર અને નાળિયેરનો પડો દેતા હતા. એટલે બધા વતી એક નાળિયેરના સાકરનો પડો લઈને આવ્યા.
એમ કે આવીને બધા પ્રસાદ લેશો. એટલે જેટલા આવે બધા કે જવાનું નથી હોય એ કે જવાનું નથી. હવે 11 દુ 22 લોકો હતા ઘરના, એમાં 180 જણાએ પ્રસાદ લીધો. કેટલા? 180. નાના હોય એટલે ત્યારે બધી ખબર નહોતી. આપણે તો રમવા ત્યારે પાંચિકા આવતા, પાંચિકા 5 પાણા નાના નાના લેવાના પથરા અને રમવાનું. એટલે આપણે તો રમવામાં પડ્યા હતા. અને સાંજે પછી તમે જુઓ તો રાસની રમઝટ, એટલું મોટું ફળિયું, અને રાતના ગાયના કઢેલા દૂધ, અને ઠાકોરજીને ઓલા ફાફડા ગાંઠિયા બનાવ્યા, અને વાળું કરાવીને બધાને. હવે આ બધી મને કાંઈ ખબર, આપણે રમવામાં હોય, નાના હોય એટલે આમે મને પહેલેથી જ એવું આ બધું બહુ રસ નહીં. આ તો વલ્લભે આમ વાળી દીધી. પછી 2 4 5 વર્ષ પછી, લગભગ આપણે 12 15 વર્ષના 16ના, એટલે પછી બા ભેગા દાળમાં આવ્યા ત્યારે મામાએ કીધું, એ કે બેન આવો મનોરથ ન જોયો સમજો. એ કે જીવતી તો નાની હોય એટલે એને યાદ હોય. એ કે એને બોતડીને બધું યાદ હોય, એની યાદ શક્તિ સારી છે કે. પણ બેન રમવામાં રસ હોય ખબર ન હોય ને, પણ આપણે બધું જોઈએ. તો આ જે છે ને, આવા મનોરથ, વૈષ્ણવને પ્રસાદ લેવડાવો એટલે મોટા મોટો મનોરથ. બીજું કાંઈ થાય કે ન થાય. હવે પરાકાષ્ઠા કહું. હવે સવારે બધા 3:30 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગયા. હવે અમારે તો સાંજે નીકળી જવાનું હતું. સમાચાર કયું અહીંયા ચિંતા કરે કે આ બધા આવ્યા નહીં, એ કે આને નાનકીને ભેગે લઈને ગયા છે ને આમ તેમ ને. તો ઓલા જે મરજાદીન ઘરે ઉતરાતા ને, એ 11 દુ 22 જણાએ કીધું, એ કે અમારે પેરામણી જોઈ છે. એ કે આ અમારા અહોભાગ્ય, સદભાગ્ય, સૌભાગ્ય. એ કે કયો મારા પ્રાણ પાથરી દો. એ કે પેલા વચન આપો કે આપશો. એ કે આપી. એ કે વચન કે તમે બે હાલો બ્રજમાં. હવે 2 ઉંમરવાળા હતા. એ કે તમે એ કે અમારી મામીએ કીધું, એ કે મહારાણી માની કૃપા તો જુઓ. એક તો આ વૈષ્ણવના આપણે ત્યાંથી હામયું કરીને પરાણે લઈ આવ્યા, તો મહારાણી માએ આપણને બોલાવ્યા છે, હાલો હવે રાહ ન જુઓ. એ કે અને બધાએ ગામે વાજતે ગાજતે સાંજે તો બધી પછી અમે તો નીકળી ગયા હતા. મારે કહેવાના હશે પેલા આવો ભાવ હતો. હવે તો કોક આવે ને તો આપણે પૂછીએ. મને શરૂઆતમાં અમદાવાદમાં બહુ એવું થતું હતું. અમારા સૌરાષ્ટ્રમાં ભાવ બહુ, પ્રેમ બહુ. શરૂઆતમાં આવ્યા ને કોકના ઘરે જઈએ ને, જેવા ઊભા થઈને બહાર નીકળીએ બારણા આગળ, એ તમે ચાય ન પીધી? તો મને એમ થાય મારે જઈને બનાવવાની હતી. અને કાઠિયાવાડમાં તો તમે બેઠા, વલ્લભ સાખીમાં આવે, વૈષ્ણવ આવે તારા આંગણે તો 4 વસ્તુ દેજે: આસન, જળ, મીઠી વાણી, અને બની શકે તો અન્ન. એટલે અહીંયા હજી એવું જ બધું છે. એટલે તો કે છે ભગવાનને, એકવાર ભૂલો પડ, પણ ત્રેવડ હોય તો જાજે. દ્વારકાધીશ જઈ હકો, રહી જવું પડ્યું ને સૌરાષ્ટ્રમાં, લે ત્રેવડ હોય તો જા. હજી ભાંગું તોય ભરું છો. હજી ત્યાં ભાવ એવો. 3-4 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના બેઠકજી કરવા ગયા. આપણી ભેગા બધા ગુજરાતી વૈષ્ણવ હતા અમદાવાદના. અરે ટ્રક ભરીને તો ઓલા લઈ આવે, લીલા નાળિયેર ને તોફા ને આઈસ્ક્રીમ ને સિકંજી ને. આમ ગાંડા થઈ ગયા. ઈલાબેન, આ બધા તો કે આ સૌરાષ્ટ્રમાં આવો ભાવ,
અહીંયા તો ગણતરી કરે કે આ 55 છે તો 55 નાળિયેરના કેટલા થાય. જ્યાં આ ભાવ ગણે ને ત્યાં ઓલો ભાવ ન હોય. તો વાત ઓલા વૈષ્ણવની કરતા હતા. એ કે કેટલા કાંકરા છે ગણ. તો જેવું ડબ્બો ઊંધો પાડ્યો તો બીજા બધા કાંકરા હતા, 5 રતન નીકળ્યા. આ 84-252 ની વાર્તા છો, મારું કાંઈ નથી આમાં. એ કે લે આપણા ઘરે રતન જેવા 5 વૈષ્ણવ આવીને ગયા. આપણા ઉપર આપણા ઠાકોરજી પ્રસન્ન છે. હું નહોતો તોય તે વૈષ્ણવની સરાભરા બરાબર કરી, એને સાચવા, એનું સમાધાન કર્યું. વૈષ્ણવ રાજી રહે ને તો વલ્લભ રાજી રહે, વલ્લભ રાજી રહે તો વિઠ્ઠલ રાજી રહે, ઠાકોરજી રાજી રહે, અને ઠાકોરજી રાજી હોય એટલે સામને જે તો અતિ પ્રસન્ન હોય ને હોય જ. બોલો રોહિણીજીનો કાલનો પ્રસંગ અધૂરો રહ્યો. હવે સમય થઈ ગયો વધુ આવતા અંકે. બોલો વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. જીવનમાં વ્રજ એવું વણાઈ ગયું છે કે વ્રજ વિહાર વાંચીએ ત્યારે નહીં, ગમે પ્રસંગમાં વ્રજ આવે. અને આવા ભગવદીઓ 40 વાર લીલી પરિક્રમા કરવા જાય. આપણે એમના નાના છીએ તો એમ કે ચાલી દી તો ક્યાં, હજી આ સંસાર છૂટતો નથી. એમણે કેવું સરસ કીધું, ટિકિટ કરાવી છે. હવે મહારાણીમાની ઈચ્છા ઉપર આધાર છે. એ ટિકિટ કરાવે એટલે મહારાણીમાં બોલાવે જ છે, આપણે કરાવીએ જ. ચાલી દી અહીંયા તમારા વિના જાણ ઘર ઊંધું પડી જશે. પણ હજી આપણામાં આવા ભગવદીઓ જેવો ભાવ નથી. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે ત્રિપુરદાસ કાયસની વાતો કરી. હવે આજે આગળ શ્રી મહાપ્રભુજી કડા માણેકપુર ગામમાં પધાર્યા. ત્યાં તળાવ પર શ્રી ઠાકોરજીનું સુંદર સ્વરૂપ કલ્યાણી દેવી તરીકે પૂજાતું જોયું. આજે કલ્યાણ પ્રભુ છે ને, આ એની વાત છે. પેલા એને કલ્યાણી દેવી તરીકે પૂજતા હતા બધા. રાજાને ઓલા કુવામાંથી કાઢીને. હવે બાબા વેણુ ને કૃષ્ણદાસ ને ડગરીને એ 3 જણા સેવા કરે ને આવે રાજીને રેડી કે હા મેળ પડી ગયો. અને રાજા કે હા મારા ઘરમાં મારા ગામમાં કલ્યાણી દેવી. ઠાકોરજી કે ખરી કરી છે આણે તો. હવે વલ્લભ પધારતા હતા. ઠાકોરજી કે વલ્લભ કે મારા વાલા એટલે જ આવ્યો છું અહીંયા. એ કે આ જો દેવી બનાવી દીધી છે. ઓલા 3 મોકલા કામે. વલ્લભે જે ચૂંદડી ઓઢાડી હતી એના કટકા કર્યા, ધોતી ઉપરનો તિલક કરી દીધું, વેણું દીધી હાથમાં. ઓલા કૃષ્ણદાસને બાબા વેણુને યાદવેન્દ્રદાસ સાહેબ એ અમારા ભગવાન ક્યાં? એ ક્યાં અમારા દેવી ક્યાં? એ ક્યાં ભગવાન છે આમ તેમ. એ કે અમારું હવે હાલશે કેવી રીતે? આના વિના આ તો દેવીને તો રાજા એટલું પેલું કરતો હતો. વલ્લભ કે ચિંતા કરો માં, તમારા ઘરે અહીંયા ખોજજો, એમાંથી 700 રૂપિયા નીકળશે. કેટલા? 550 વર્ષ પહેલા 700 એટલે 3 પેઢી હાલે. બોલો તમારે છે ચિંતા? ઓલા જ્ઞાન ખોર્યું 700. એ કે હાલો ઓલા આચાર્યને ધરી આવે, એણે કીધું. આવ્યા વલ્લભને. વલ્લભ કે બધું તમારું. જેને કે કનકાભિષેક વખતે જે સોનું ન લીધું, સોનાના ફૂલ ન લીધા, એ 700. એ કલ્યાણી દેવીને કલ્યાણ પ્રભુ
જે અત્યારે બરોડાએ બિરાજે છે અને અહીં કલ્યાણ પુષ્ટિમાં બિરાજે છે. ત્યાં તળાવ પર શ્રી ઠાકોરજીનું સુંદર સ્વરૂપ કલ્યાણી દેવી તરીકે પૂજાતું જોયું. પ્રભુની આજ્ઞાથી બોલાવ્યા, એ વલ્લભ, પ્રભુની આજ્ઞાથી તે દેવીની સાડી ફાડીને પાગ પડદેનીનો શૃંગાર બનાવી દીધો. પ્રભુને પ્રગટ કર્યા. બાબા વેણુદાસ, કૃષ્ણદાસ અને યાદવેન્દ્રદાસ 3 હતા ને, 3 શરણે લીધા. સેવાની રીત બતાવી. શ્રી કલ્યાણરાયજી નામ પ્રભુનું, કારણ કે કલ્યાણી દેવી હતું. ઓલા 3 કે ના અમારી એ કે તમારા કલ્યાણ પ્રભુ જાઓ. 3 સેવા કરીને લીલામાં પહોંચ્યા. પછી કલ્યાણરાયજી ગુસાઈજીને ઘેર પધાર્યા. ત્યાં ભાઈઓના ભાગ પડતા યદુનાથજીને પ્રભુ બાલકૃષ્ણજી મળવાના પ્રસંગ પછી કલ્યાણરાયજી મળ્યા. જો 6ઠામાં કલ્યાણરાયજી, મુકુંદરાયજી કાશીમાં બિરાજે છે અને બાલકૃષ્ણજી સુરતમાં બિરાજે છે. આ બધા 6ઠા ઘરમાં. કાશીમાં સ્વરૂપ બહુ સરસ છે. મુકુંદરાયજીનું કર્યા છે દર્શન, બહુ સુંદર છે. તે પછી ઘણા વર્ષો શેરગઢમાં બિરાજ્યા. કોણ? કલ્યાણ પ્રભુ. સંવત 1968માં ગોલકવાસરી ગિરધરલાલજીએ કલ્યાણરાયજીને વડોદરા પધરાવ્યા અને અત્યારે ત્યાં જ બિરાજે છે. કલ્યાણરાયજી અત્યારે ક્યાં? વડોદરા પધારે છે, બિરાજે છે. અહીંયા છે એનું પેલું સ્વરૂપ. આ જે કૂવામાંથી મેળાતા કલ્યાણી દેવી તરીકે પૂજાતા હતા, એ કલ્યાણરાયજી વડોદરામાં બિરાજે છે. શ્રી મહાપ્રભુજીના સેવક વીરબાઈ શેરગઢના હતા. તેમના ઠાકોરજી કપૂરરાયજીની સેવા તેમના તાપ ભાવથી પ્રસૂતિના દિવસોમાં પણ તેમણે કરેલી અને પ્રભુની આજ્ઞા. વીરબાઈના માથે કપૂરરાયજી બિરાજે. એવા હેવાયા કે સુવાવડમાં તો સેવા થાય ને. ઠાકોરજી કે તું નાહી ધોઈને કર, છાણનું પેલું કરે. અને એમણે સુવાવડમાં સેવા કરી. જો આપણે એવો બધો તાપ નથી, એટલે 84-252 કરી ગયા એમ આપણાથી ન થાય. ઓલી વેશ્યા રજસ્વલામાં સેવા કરતી હતી. ઓલા મેહા ઢીમરની વહુએ સુવાવડમાં સેવા કરી હતી. આપણાથી એ ન થાય. આપણે બધા એ તબક્કે પહોંચ્યા નથી. 84-252 નિકુંજના જીવ હતા. એટલે વલ્લભ એના પરિકર સહિત અહીંયા પધાર્યા હતા. એટલે વલ્લભના 84 નિર્ગુણ વૈષ્ણવ અને ગુસાઈજીના 252, 84 રાજસ, 84 તામસ અને 84 સાત્વિક, એનો સરવાળો થાય 252. તો 84-252 ને તો સાક્ષાત માગીને આરોગતા. ઓલા માજીને આંખે દેખાતું નહીં તો રોટલી બનાવે અને ગરમ ગરમ આમ ધરવા જાય તો હાથમાંથી લઈ લ્યો. અરે બિલાડી કેવી હેવાઈ થઈ ગઈ છે, અમારા પ્રભુને ધરાવું છું ને જોન લઈ લે. માજી દુઃખી થઈ ગયા. ઠાકોરજી પ્રગટ થઈને હાથ પકડી, માં બિલાડી નથી લઈ લેતી, હું તારા હાથમાંથી ગરમ ગરમ ખાઉં છું. આ 84-252. ઓલી કાછિયણ શાકવાળી જાય. ઠાકોરજી કે અમારી માં તો સાંભળતી નથી, શાકવાળી વહી જશે પછી મને રોટલી ને દહીં ખવડાવશે, વળી આજ મેળ નહીં પડે. એ માં શાકવાળી જાય છે. માં દોડતા જાય, એ ઓલી કે માં તમારા ઘરમાં નાનું છોકરું છે? એ કે ગાંડી થઈ છો, હું તો 12 વિધવા છું, મારા ઘરમાં થોડું હોય. જો પ્રગટ કરે રસ જાય. અરે આવું થયું હોય તો આપણે ગામ આખાને બોલાવી. ઠાકોરજી મને બોલાવી, વાત કરી. ઠાકોરજી કે આને ન જતાવાય.
આજે નારાયણદાસ કામે જતા હતા ઓલામાં, તો ઠાકોરજી કે મારા માટે લઈને આવજે, નહીં તો ખોલીશ નહીં. અંદરથી અડો લગાવે. આવે એટલે બાવા ખોલો, આવી ગયો. બતાવ શું લઈ આવ્યો છું. બતાવે કે જો આંબા સરસ હતા લઈ આવ્યો, જો સફરજન લઈ આવ્યો તમારા માટે, તો ખોલે ને કે જા પાછો. આ 84,252 છે. માગી માગી ના રોગે. અને આપણું ચિત્ત હજી એટલું પરોવાયું જ નથી. આપણે સવારે ઉઠીને પૂછીએ, આકાશ તને શેનું શાક? એટલે ઓલો ક્યાં? તો આપણે કઈ આરાધ્ય ખાશે? ઠાકોરજી કે આપણે તો એટલું જ ખાવાનું જ. ઠાકોરજીને ક્યારેય પૂછ્યું આપણે શેનું? પછી ભગવદીઓ ઘર આવીને એને અમને શીખવાયું. શરૂઆતમાં તો સખડી ધરી આવી બધી ખબર ન પડે. તો ભગવદીઓ બારગામથી આવે ઠાકોરજી પધરાવીને, કોઈને નરોડાના બેઠકજી કરવા હોય, કોઈને ગોધરા જવું હોય. પછી ખબર પડી કે બેન ત્યાં સખડી ધરાવે છે, એટલે મારી બા કે ત્યાં થઈને જાજો. પછી શીખવાડ્યું, બટા આવું ન બોલાય, તું તો જૂઠણ કરી નાખસ. મેં તો આમાં હું જૂઠણ? જો સમજણ ના હોય ને, પછી આપણને એમ કે તારે એવું પૂછવાનું, ઠાકોરજી પછવાડે આજે શેનું શાક કરવાનું છે, શેની ટોકરી? તો એ ભગવદીઓના સંગથી સમજણ પડી. તો અત્યારે છોકરાઓએ કાંઈ ધરાવવું હોય ને, તો તરત એમ કે ઠાકોરજી પછવાડે બા પાણીપુરી કરવી, જુઓ. એટલે જ વલ્લભે કીધું છે, નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસે જન. વંચક નહીં હો, એ તો પાછા તમને ઊંધે રવાડે ચડાવી દે. સર્વસમાં સત્સંગ ચાલુ કરી મને એક જણ કહેતું હતું, એ કે ઈલાબેન હવે દૂધ મિશ્રી ધરો તો હાલે. મેં કીધું કેમ? એ કે હાંજે. મેં કીધું ઓ, જો વંચકો હોય ને તમને સેવાથી સેવા એને જ કહેવાય જે સવારે ઉઠો ત્યારથી રાતના સુવો ત્યાં સુધી પ્રભુની સાથે રહ્યો, પ્રભુની પાસે રહ્યો અને પ્રભુને માથે રાખો. હવે બપોરે સવારના 4:30 પોણા 5 ઉઠ્યા હોઈએ તો બપોરે અડધો પોણો કલાક હોઈ જાય. તો એક ભગવદી એને મેં કીધું આ મને, તો મને કે એમાં બટા એવું ન હોય. હવે તું કલાક ન હોય તાર શરીર ન હાલે, તો તારા સ્ફૂર્તિ ન રહે. તો તું સુવે છે એના માટે, ઉઠે તો તને બોલવાની સ્ફૂર્તિ આવે. નહીં તો મને વ્યથા બહુ થાય, સારું 1-1.5 કલાક હોઈ જાય છે. આપણો જીવનનો સુવાનું તોય પ્રભુ માટે, નાવાનું તોય પ્રભુ માટે, બ્રશ કરવાનું તોય પ્રભુ માટે, તૈયાર થવાનું તોય પ્રભુ માટે. ક્રિયા એની જ કરીએ છીએ, પણ પ્રભુ ઘરમાં પધાર્યા પછી ભાવ બદલી ગયો, પ્રભુ માટે ન થઈ ગયો. હમણાં એક વૈષ્ણવ કે વરસાદ આવ્યો ને ઈલા પેલો, હવે નાના એટલે મારાથી 1-2 અમે આમ હરખા. તો કે મારા દીકરોને બહુ કે હાલો મમ્મી લોંગ ડ્રાઈવ. અલા ભાઈ જા, માર તો કઈ તારે લોંગ ડ્રાઈવમાં, મારી ઉંમર છે આ 70 વર્ષે લોંગ ડ્રાઈવમાં. એટલે કે મારી હોવે સરસ કીધું, એ ઠાકોરજીને ભેગા લઈ લ્યો, આઠે અમને સેવા. આપણે બપોર સુધી સખડી ધરાવીને ન, એ મમ્મી ઠાકોરજીને ભેગા લઈને. એ કે મનમાં થોડોક હિચકિચાટ જોઈલા કે પધરાવું કે, કારણ કોઈ દી આવું પણ દીકરા વહુ ને એને 2 દીકરીઓ છે. એ કે ચારે મંડળ બા ઠાકોરજીના એને વરસાદ બતાવશું, બા એને બહુચાર બતાવશું, બા ઠાકોરજી રાજી રહે. એ કે જો એ સાક્ષાત માને છે તો ચારે કીધું. એટલે મારી વહુ કીધું તમે ઝાંપી જેમ પધરાવો ને, અદકીમાં શ્રમ પડે એટલે સામગ્રી. વહુએ કે ઈલા 10 મિનિટમાં પતરીના ભજીયા આટલા અને કેળાના ભજીયા. હવે ચટણી તો જલ્દી થાય નહીં, તો દહીંની અંદર મીઠું મરચું ધાણા જીરું નાખીને ચટણી લઈ લીધી. મેં કીધું આ શું કર્યું રેશમી કપડામાં? એ કે હાલો આગળ જઈને કહું.
પછી વરસાદ કે મારું કામ, અને છોકરાઓ તો આમ, બા લાલા ના બતાવો, બા આમ કરો, બા ઝાડ જુઓ, બા અરે એ લોકોનો ભાવ જોઈને મને એમ થયું કે હું ખોટી હિચકિચાટ કરતી હતી. હવે એ કે પરાકાષ્ઠ આવી, એક ઝાડ આવ્યું સરસ, એટલે છોકરાઓ કે બા અહીંયા ઓલા ભજીયા ખવડાવો, હે તો મારો દીકરો કે એ શું કરસ, વહુ કે સાડી લીધી જ ભેગી, આમ કર, એ કે પલળી જાશો, એ કે પ્રભુને કોક વાર બે છાંટાઈ પડવા દો ને, એ કે ત્યાં ઝાડને નીચે ઠાકોરજીને ભજીયા ને ચટણી દઈને અરોગ આવી. હજી માં રૂવાટા ઉભા થાય છે. એટલે વહુ ને દીકરો થોડાક પલળી ગયા, ઓલી સાડી આમ ટેરો કરીને ઉભા રહ્યા ને, અને અમે આમ આડા ઉભા રહી ગયા, એટલે ઠાકોરજીને પણ ઝાંપીજી કરીને હાથ ખાસા કર્યા. પાણી તો વરસાદનું આવતું જ હતું. એ કે અમે પછી પ્રસાદ લીધો. ભજીયા તો એલા ઘણી વાર ખાતા હોય, પણ આ સ્વાદ એવો આવ્યો ને કે મારા મનમાં જે ગ્લાની હતી, એ પ્રભુને લઈ જવાય, વરસાદના બહાર કઢાય, કોઈ દી મેં આવું નથી કર્યું. આ છોકરા વગર હાલ, એ કે જે મને દ્વિધા હતી ને, એ બધી મારી દ્વિધા જતી રહી. તો પ્રભુ તો સાક્ષાત છે ને છે જ. બોલો વલ્લભા. મધુરાષ્ટક. વલિતમ મધુરમ. કાલે વસનમ મધુરમ ને વિરામ આપ્યું. વિવરણ. શ્રી કૃષ્ણ પ્રભુને કદી એકલા અટુલા કલ્પી જ ન શકાય. આપ શ્રી હંમેશા ગોપ બાળકો, ગોપીઓ અને ભક્તોથી સદાય વલિતમ મધુર ઘેરાયેલા જ રહે. પ્રભુને એકલા ગમે જ નહીં. ઠાકોરજી ગાયો ચરાવવા જાય તો સખા ભેગા, માખણ ચોરી કરવા જાય તો એક દી કુંભનદાસ ને કે તમારા ગામમાં નવી વહુ આવી છે, એ કે એને મને ચેલેન્જ આપી, તારામાં ત્રેવડ હોય તો મારા ઘર ચોરી કરજે. એટલે મહારાજ એના એ કે હું નહીં હો, મને ગામમાં રહેવા દેજો, આ ધોળામાં ધૂળ ન પાડતા. એ કે કુંભના તારા આવું જ નહીં, તારે યાર ખેલવાનું બંધ, બ્લેકમેલ જ કરવાનું. કારણ કે એને એ દર્શન કરાવતા ચત્રભુજ સ્વરૂપના. એ કે નથી આવું, એ કે કાલથી તાર ખેતરમાં ખેલવા આવવાનું બંધ, તારે આ રમવાનું બંધ. કુંભનદાસ એ ખરું બ્લેકમેલ કરો છો, બોલ. એ કે પછી તમે બધા દોડી જાઓ છો, માલ તમે ખાવ છો ને માર મારે ખાવો પડે છે. પ્રભુ આગળ હાલે કોઈનું. આ પ્રસંગ બધાને ખબર, એટલે ટૂંકમાં કહું. હવે ઓલીએ ચેલેન્જ આપી હતી, એટલે ગઈ. પાણી ભરવા જાઉં છું એને સાસુને કે આ લાકડી રાખો, આ ઓલો તમારો કાળિયો છે ને નંદબાવન લાલો, જે બધા લાડકો કર્યો જ, ઘરમાં ઘૂસી ન જાય. આમ તો મેં છીકે રાખી દીધું છે, એ આટલો ટેણીયો શું ઉપર ચડવાનો. માં કે આ ધ્યાન રાખીશ. ઠાકોરજી આવ્યા. મોસી, હવે આંખે દેખાય નહીં કોણ. એ કે ગામમાં ઘણા છોકરા હોય, તમારે કોણ હું પૂછવાની જરૂર. એ કે માસી બધા એવું કહે છે કે પાણી તરસ લાગે ને તો તમારા ઘરમાં પીવા જાય ને તમે કોઈ દી ના ન પડે. એ તે નો જ પડે ને, માણસ પાણીને પરબ બંધાવે. મોસી મેં અંદર જા કે, એ કે હા હા જા જા. લાકડી, એ કે લાકડી એક બાજુ મૂકો જાવ ને તમે વચમાં રાખીશ. એ કે એટલે તું એક બાજુ મૂકી દે. ઠાકોરજી ફેંકી દીધી બહાર. એ કે આ લાકડી ઓલી પાછી આવે ને હાથમાં લે ને બધા એને કે આવી જાઓ. મોસી એ સબન કો પીલા દો. હા પાણી પીવામાં જા. જઈને સુગંધ આવી. એ કે હા હવે આટલું મોટું ઊંચે છીકો. ઠાકોરજી નાટા નાટા છીકું. काना क्या करेंगे, 5 खड़े हो जाओ,
ઉપર 4, ઉપર 3, ઉપર 2, હું 1 ચડી ગયા. માખણ ખાય, સખાવને દે, બાર માકડાને નાખે. એ કે વધુ એટલું નાખી દેશો નીચે, એવું ચીકણું થઈ જાય ને, એ કે વધે ને એટલું નીચે નાખ દેવું. એટલે ઓલી હોશિયારી કરતી હતી ને, ત્યાં આવી ઓલી પાણી ભરીને, માં કોઈ આવ્યું છે? ના રે ના, કોઈ નહીં. એ ક્યાં ઓલા છોકરા પાણી પીવા ગયા છે? એ કે હે, લાકડી ક્યાં? માન ઓછું દેખાય. લાકડી મારી ક્યાં ગઈ? અંદર ગયા તો ઠાકોરજી તો ઓલી કે કુંભનદાસ કે આજ માર પડવાનો બરાબરનો. બધા દોડ્યા, કુંભનદાસ દોડ્યા, ઠાકોરજી લટકી ગયા ઓલી મટકીને. 2 હાથ મટકીથી પકડા, છોડી દે તો પડી જવાય. નીચેથી પિત્તાંબર ઉતરવા માંડ્યો તો પ્રભુએ 2 હાથ પ્રગટ કરી અને પિત્તાંબર ઊંચું કર્યું. ચતુર્ભુજ સ્વરૂપે કુંભનદાસીને દર્શન આપ્યા. અને ઘરે ગયા તો સમાચાર મળ્યા કે કુંભનદાસજીને ત્યાં 7મો દીકરો આવ્યો છે. તો ઓલા ચતુર્ભુજના દર્શન કર્યા હતા, તેનું નામ પાડ્યું ચતુર્ભુજ દાસ. આ પ્રભુની વલિતમ મધુર. આ બધી લીલાઓ એટલી મધુર છે કે તમે જેટલી વાર ગાય ખાઈ લે પછી વાગોળે ને, તો ખાવા કરતા વાગોળવા મજા. જો આ લીલાઓ બધાએ સાંભળી હોય, પણ મને તો ઘડી ઘડી કેવી ગમે. કેમ? રસ. કેરી બપોરે ખાતી હોય, પછી સાંજે કોઈ કે નાનો પાડીએ, વજન વધી જાય તો વધી જાય, પણ કેરી ના નહીં, કારણ કે રસ એવો છે. ગોતલા છતલા વાળી કેરીના રસમાં આવો આનંદ આવે તો પ્રભુમાં તો આવે ને મારા વાલા. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે 37માં ચંદ્રાવાળાને વિરામ આપ. આજે 38મી. હવે આગળ પેલા પ્રેમના લક્ષણો કીધા. પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. પ્રેમના લક્ષણ કયા? આંખોથી જોતા જ ગમી જાય તે દ્રગરુચિ. સ્મૃતિ, વિયોગમાં પણ જેમની વારંવાર યાદ આવ્યા કરે. અભિલાષા, મળવાની અને વિવિધ પ્રકારની નવી ઈચ્છાઓ થયા કરે તે અભિલાષા. ઉદ્વેગ, અભિલાષા પૂરી ન થાય તો ઉદ્વેગ રહ્યા. 4 પ્રેમની દશા. હવે કે છે આસક્તિના 3 પ્રકારો: વ્યાધિ, પ્રલાપ અને ઉન્માદ. વ્યાધિ, પ્રલાપ અને ઉન્માદ. હવે કે છે વ્યાધિ એટલે શું? જ્યારે માનસિક પ્રવૃત્તિ વિયોગજન્ય બને, તે વિયોગથી માનસિક ઉદ્વેગ થતા શારીરિક વ્યાધિ ઉત્પન્ન થાય તે વ્યાધિ. કાંઈ ચિંતા આવી ગઈ હોય ને આખો દિવસ વિચાર કર કરીએ તો ઓડકારે આવે, ખાવાનું ન ભાવે, ઊંઘ ના આવે, પછી માંદા પડીએ, એને કહેવાય વ્યાધિ. હવે કે ઉદ્વેગ ને વ્યાધિમાં સંબંધ વગરનું કાંઈ ને કાંઈ બોલ્યા કરે. હું શું બોલું છું તેને ખબર ન રહે, એને પ્રલાપ કહેવાય. ઘણી વાર રસ્તામાં જાતા હોય, આપણે એકલા બેઠા હોય, એકલા બોલતા જાય. ક્યાંક દુભાણા હોય, ક્યાંક એને મનમાં દુઃખ લાગ્યું હોય, એને સમજવા વાળું કોઈ ન હોય, તો એકલા બોલે, એને કહેવાય પ્રલાપ. જો આસક્તિમાં 3 કીધું: વ્યાધિ, પ્રલાપ અને ઉન્માદ. હવે આવ્યું ઉન્માદ. આ એક એવી અવસ્થા છે કે જેને ઘેલછા કે આપણે નું કઈ હારવા બૈરી પાછળ ઘેલો થઈ ગયો છે, એ જ દેખાય છે, બીજું દેખાતું જ નથી. આ ઘેલછા. સંસારિયા કહે છે કે ભગતડા ઘેલા છે. સંસારી જીવો આ ભાવને ક્યાંથી જાણી શકે? આ અવસ્થાએ જે જીવ પહોંચ્યો હોય તે આ ભાવને જાણી શકે. બાકી બીજા તો પાગલપણું કહે. જ્યાં સુધી તેને જોઈતું મળે નહીં ત્યાં સુધી ઘેલછા બની રહે, એને કહેવાય ઉન્માદ. જોઈતું મળે નહીં એટલે
પ્રભુને પામવાની ઈચ્છા છે, પણ પ્રભુ મળતા નથી એટલે ઉન્માદ. જ્યાં એને અવાજ આવે તો મારા ઠાકોરજી છે, ફૂલ જોયા તો મારા ઠાકોરજી માટે, સારો મેવો જોયો તો મારા ઠાકોરજી માટે. હવે આજુબાજુ બધું લૌકિક વાતાવરણ છે, છતાં એને ઉન્માદ એના ઠાકોરજીનો છે. તો એ આસક્તિનો ત્રીજો પ્રકાર. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. અર્જુન દ્વારકાથી હસ્તિનાપુર આવે છે અને યુધિષ્ઠિરને ગોળ ગોળ પૂછે છે. બીક લાગે છે કે નથી સાંભળવા એવા સમાચાર અર્જુન આપશે તો. અને અર્જુને પ્રભુના ઉપકારો યાદ કરીને આવા પ્રભુ મને છોડીને ગયા, આવા પ્રભુથી હું છૂટો પડી ગયો. હવે 8 સુધી કીધું, રાજસ તામસ, તામસ સાત્વિક, સાત્વિક રાજસ, આ બધા 9 એના અને 3 બીજા. હવે 9મું આવ્યું રજોગુણ મિશ્ર. રજોગુણથી કરેલા ઉપકાર હવે નિરૂપિત કરે છે. યદોસુમામ પ્રણિહિતમ ગુરુ ભીષ્મ કર્ણ દ્રોણી ત્રિગર્સલ સૈબંધ બાહલિકા ધ્યેય અસ્ત્રાણ્ય મોઘ મહિમાની નિરૂપિતાની નોપા સૃષમ રૂહ હરિદાસ વિવાસુરાણી. અર્થ રાક્ષસોએ ફેંકેલા અસ્ત્રો જેમ પ્રહલાદજીને સ્પર્શ કરી ન શક્યા હતા, એમ ભગવાન શ્રી કૃષ્ણના શ્રી હસ્તથી રક્ષિત મારા પર દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, કર્ણ, અશ્વસ્થામા, સુશર્મા, શલ્ય, જયદ્રથ અને બાહલિક વગેરે યોદ્ધાઓએ ફેંકેલા અમુક શસ્ત્ર પણ મને સ્પર્શ કરી શક્યા નહીં. સુબોધિની છે. પ્રણિહિતમ એટલે રાખેલા. ભગવાને પોતાનો હસ્ત, જેના ઉપર ભગવાનનો હસ્ત હોય એને દ્રોણે શું બગાડી લે ને, ભીષ્મ કે કર્ણ કે શૈલ્ય કે અશ્વસ્થામાં શું બગાડી લે. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે, પછી 2 હાથવાળાથી આપણે ડરવાની જરૂર ખરી? એને ખબર છે ક્યારે કઈ શું વસ્તુ કરવાની છે. એને દોરી સોંપી દીધી, પછી તમારે બીજાને દોરી પકડાવવાની જરૂર ખરી? અત્યારે ગણપતિનો કેટલા બધા ફોન આવે, અમારે અહીંથી કહેવું પડે ભાઈ જો ગણપતિ હોય કે ગમે અન્યાશ્રય છે, એ પ્રસાદ તો ના જ લેવાય. ઘણા પાછા મને સમજાવે, એટલે બેન એ મોદકમાં તો ક્યાં પાણી આવે, એ દૂધ. મેં કીધું મારા વાલા, એ શેનું બનાવે એ અગત્ય નહીં, એ ધરે જ કોને? તો આપણાથી ન લે. પછી તમારો વિષય. જો વલ્લભ કે છે કે અન્યાશ્રય ન કરાય, અન્યનો પ્રસાદ ન લેવાય, પછી તમારા ઉપર છે. ડોક્ટર એમ કે તમારે પગે સોજા આવે છે તો ખાટું ન ખાતા. હવે ડોક્ટર ભેગો તો આવવા નહીં. હવે સોજા તમારે રાખવા હોય, ખાવ ખાટું. અને જો તમારે સ્વસ્થ રહેવું છે તો ડોક્ટરનું કયું માનો. પછી તમે ડોક્ટરને એમ પૂછો કે અમે તો છે ને લીંબુનો રસ કાઢીને એક બોટલમાં ભર રાખ્યો છે, એટલે બહુ ખાટું ન હોય એ કરે. ડોક્ટર કે લીંબુનો રસ ખાટો જ ગણાય. આવા વ્યર્થ પ્રશ્નો મને હું કામ પૂછો છે? એમ આપણામાં કીધું અન્યાશ્રય ન કરાય. હા, અન્ય દેવને માન અપાય. ગણપતિ તમે ગયા અને એના ઘરે છે તો તમે જય શ્રી કૃષ્ણ કરો. તમે શંકર ભગવાનને કરો તો આ તો એના દીકરા છે, એને 2 વાર કરો. પણ મારા વાલા પ્રસાદ તો ન લેવાય.
દ્રોણી એટલે અસ્વસ્થતામાં, ત્રિગર્ત એટલે સુસરમાં, સલ એટલે શૈલ્ય, સંદર્ભા એટલે જયદ્રથ, અમોઘ મહિમાની, અમોઘો મહિમા એશામ, જેમનો મહિમા અમોઘ હતો, એટલે કે જે શસ્ત્રો કદી નિષ્ફળ ના જાય તેવા હતા. તે નિરૂપિતાની, મારો વધ કરવા મારા માટે ફેંકવામાં આવ્યા હતા, છતાંય મને કાંઈ ન થયું. અર્જુન કહે છે, ક્યારે? દ્વારકાથી આવ્યા અને દ્વારકાધીશ સ્વધામ પધારી ગયા ત્યારે કે છે આ એની કેટલી કૃપા કે જે શસ્ત્રો અમોઘ, જે કદી નિષ્ફળ ન જાય, પણ મારા માથે હાથ કોનો હતો? તો આ શસ્ત્રોએ મારું શું બગાડી લીધું? એમ આપણે જ્યારે ક્યાંય વ્યથામાં આવી જઈએ, ક્યાંય મૂંઝાઈ જઈએ, ક્યારેય રસ્તો ન મળે તો વ્યગ્ર નહીં થવાનું. ઘણાય આપણને કહે આ ઓલા જ્યોતિષ છે ને એ 100% જોઈ દે અને તમને કહેશે તમારે શું કરવું. તમારા વ્યથામાંથી બહાર આવી જશો. એ જ્યોતિષને બનાવવા વાળો મારા ઘરે બેઠો છે ને એ બાપ છે એનો. એટલે મારે એવા કોઈ આટલી દ્રઢતા હોય ને તો કોઈ આપણું કાંઈ ન બગાડી લે. ઘણા બિચારા એમ કે મારા દીકરાને આમ છે ને તો જ્યોતિષ એવું કહે છે કે એને ઝાડ લગ્ન કરી દો. મેં કીધું જો હવે આ તમારો વિષય છે, તમને તમારા ઠાકોરજી ઉપર પૂરો વિશ્વાસ હોય, બાકી તમને એવું લાગતું હોય કે મારે કરવું છે, તમારો વિષય છે. તો કે છે આટલા શસ્ત્રો ફેંકા તો મને કાંઈ નહોતું, હું જીતી ગયો. કારણ મારા ઉપર હાથ કોનો હતો? તો આપણા ઉપર હાથ કોનો? જો આપણા પુરુષની પરાકાષ્ઠા કેવી એ જ મારે કેવું છે. આ હાથ અર્જુને કીધું ને મારા ઉપર, તો ઠાકોરજી પુષ્ટ કરીને પધરાવે છે ને તો એમ નથી કહેતા ઈલાબેન તમારા ઘરમાં, ઈલાબેન તમારી માટે, ના, તમારા માથે પધરાવું છે. અર્જુનને તો એકલો હસ્ત માથે હતો, આપણને તો વલ્લભભાઈ આખા ઠાકોરજી માથે પધરાવી દીધા. એ આવો વલ્લભ દુનિયામાં આવા આચાર્ય ન મળે. આ જેના માથે ઠાકોર જોઈને એને શેની બીક લાગે? કોઈ દેવ દેવતા તમને હેરાન ન કરે, કારણ કે એ બધા પ્રભુ પાસે લઈને જ આપે છે. વચ્ચે મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે તમે પુત્રેશના યજ્ઞ કર્યો મર્યાદા માર્ગે, તમે સકામ ભક્તિ કરો એ ઠાકોરજીને ગમે જ નહીં, એટલે આપણામાં સકામ ભક્તિ જ નથી. સેવા કોઈ અપેક્ષા વિના કરીએ છીએ અને પ્રભુએ આપણને અહેતુક પ્રેમ કરે છે, કોઈ હેતુ નથી. તો તમારા માથે ઠાકોરજી પધરાવ્યા તો અર્જુનને તો માથે હાથ હતો તો જીતી ગયો. આપણે બધી રીતે જીતેલા છીએ, માથે જ. વસુદેવજી માથે લઈને જતા હતા તો શેષનાગ છાયા કરવા આવી ગયા ને. યમુનાજીએ રસ્તો આપ્યો ને, ચરણ સ્પર્શ કરી લીધા ને, બધા દરવાજા ખુલી ગયા ને, ઓલા બધા હોઈ ગયા ને. અરે પરાકાષ્ઠા ત્યાં એનો ખાસ ખવાસ રહેતો હતો કે તું મને સમાચાર આપજે કે 8મો ગર્ભ શું આવ્યો. આવીને કંસે પૂછ્યું કે 8મો હું આવ્યો? ઓલો ખાસ હતો, એને ખબર હતી હો કે ઠાકોરજી આવ્યા છે, પણ પ્રભુ માટે ખોટું બોલ્યો. એ કે કન્યા જ આવી. જુઓ, જેને માથે ઠાકોરજી હોય ને, અર્જુન જીતી ગયો, માથે હસ્તો હતો. આટલા શસ્ત્રો કેવા ફેંકાતા જે નિષ્ફળ ન જાય, પ્રભુએ નિષ્ફળ કર્યા.
નૃહરિદાસમ પ્રહલાદજી ભક્ત પ્રહલાદનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે. અહીં પ્રમેય બળમાં પ્રમાણ બળનું દ્રષ્ટાંત આપ્યું છે. દાસ્ય ભક્તિ શાસ્ત્રોમાં કહેલી હોવાથી ભક્ત પ્રહલાદને અસ્ત્રો ન સ્પર્શ્યા એમાં પ્રમાણ બળ, જ્યારે અર્જુનના પ્રસંગમાં યદોશી પદથી પ્રમેય બળ. પ્રહલાદને નાખ્યો તેલમાં, નાખ્યો બધું કર્યું, ત્યાં પ્રભુ એને બચાવ્યો છે. એ પ્રમાણ છે, કારણ કે ભગવત નામ લેતો હતો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. કયાધું એ 108 વાર બોલાવ્યું હતું હિરણ્યાક્ષ પાસે. અહીંયા અર્જુન સાક્ષાત ભગવાનનો હાથ જ છે, ભગવત નામે નથી લેતો, પણ જેના માથે હાથ હોય એને એકલો જીતી ગયો. હવે કે છે અહીંયા ગાંડીવે એનું એ છે, અર્જુન એનો એ છે, બાણાવળી તો ઓલા કાબાઈ લૂંટો, ભીલે લૂંટો. કેમ? મારી ભેગા પ્રભુ નથી. આસુરાણી અસુરોએ ફેંકેલા ત્રિશુલ વગેરે અસ્ત્રો પ્રહલાદને સ્પર્શી શક્યા નહીં, તેમ દ્રોણાચાર્ય વગેરે ફેંકેલા અસ્ત્રો મને સ્પર્શી શક્યા નહીં. ઓ બાપા, આ પ્રમાણે સત્વાદિક ગુણો વડે કરેલા ઉપકારોનું વર્ણન કર્યું. હવે પોતાના સ્વભાવથી જે કાર્યો કર્યો એમાં હલકા કાર્યમાં પણ ભગવાનને જોડ્યા, તે અપરાધ પણ ભગવાને સહન કર્યો તેનું નિરૂપણ કરે છે. બોલો વલ્લભાધીશ શ્રીમદ. અને મારા ગુરુદેવ प्रणाम करूं छूं। ચંદ્ર સર્વપે उदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। સુર सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણના કેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાદિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો साधन और नहीं आकली में जासो यदि में सुर का कहे विविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण દૃઢઈના ચરણના દૃઢઈના ચરણના તેરો શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.